નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે અંકગણિતની ચર્ચા કરીએ છીએ, જેમાં ટોપિક નંબર 3 ઘન. ઘનમાં આપણે ભાગ 1માં 1 થી 50 સુધીના ઘનની ચર્ચા કરી. હવે આગળ આપણે 50 થી 100 અને કેટલાક ઘન 100 થી ઉપરના એની બેઝિક માહિતી મેળવશું. ઘન કરવાની શોર્ટકટ રીત, કઈ રીતના ઝડપી ઘન કરી શકાય, એ 50 થી ઉપરની સંખ્યા આપેલી હોય તો એનો ઘન ઝડપી કઈ રીતના કરાય એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીશું. એની પહેલાં આપણે 1 થી 20 સુધીના ઘન યાદ રાખવાનું કહેલું હતું. તો તમે બધા 1 થી 20 સુધીના ઘન યાદ રાખેલા હશે. એનું ફરી એકવાર રિવિઝન કરીએ અને એના પછી 50 ઉપરની સંખ્યાના ઘન કઈ રીતના કરવા એ જોઈએ. ચલો ઘનનું રિવિઝન કરીએ, સાથે સાથે તમારે પણ બોલવાના રહેશે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000, 11નો ઘન 1331, 12નો ઘન 1728, 13નો ઘન 2197, 14નો ઘન 2744, 15નો ઘન 3375. 1 થી 15 સુધીના તૈયાર થઈ જાય એના પછી આગળ 16નો ઘન 4096, 17નો ઘન 4913, 18નો ઘન 5832, 19નો ઘન 6859 ને 20નો ઘન 8000. આ રીતના 1 થી 20 સુધીના ઘન એ મોઢે યાદ રાખવાના છે. એના પછી આપણે ભાગ 2માં જોયું, 1 થી 20 સુધીના ઘન યાદ રહી જાય એના પછી 21 થી 50 સુધીના ઘન કઈ રીતના ગણી શકાય. એમાં અલગ અલગ આપણે 2 થી 3 રીતનો અભ્યાસ કર્યો. હવે આજે જોઈએ 50 એટલે કે કોઈ જીરોવાળી સંખ્યા હોય તો એનો ઘન કઈ રીતના કરવો અને 50 ઉપરની સંખ્યાનો ઘન કઈ રીતના કરવો. તો ચલો જોઈએ. રીત એના એ જ રહેશે. કોઈ પણ 3 રીત મેં આગળ ગણાવી તેમાંથી એક જ રીત જે મેં તમને કીધેલી કે આ રીતના તમારે દાખલા ગણવાના રહેશે. તો આજે એક જ રીતની ઉપયોગ કરી અને આપણે આ બધા દાખલા સોલ્વ કરીશું. તો ચલો જોઈએ એમાં 50નો ઘન. હવે કોઈ જીરોવાળી સંખ્યાનો ઘન હોય તો ઘન કઈ રીતના શોધવાનો? તો આગળ જુઓ, આગળ કઈ સંખ્યા? 5. તો ઘન એટલે આ રીતના થશે 50 ગુણ્યા 50 ગુણ્યા 50. આ રીતના થાય. ઘન એટલે એકના એક સંખ્યાનો 3 વાર ગુણાકાર. 50 ગુણ્યા 50 ગુણ્યા 50. તો હવે શું કરવાનું? આગળ જે સંખ્યા આપેલી હોય એનો ઘન. ચલો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરું તો કેટલા આવશે? 5નો ઘન 125 થશે. 5 5 25, 25 5 125. તો એ આગળ હું લખીશ 125 અને પાછળ આ 1 2 અને 3 0. તો આ 1 2 અને 3 0. તો 50નો ઘન કેટલો થશે? 1,25,000. ખબર પડી કઈ રીતના ગણવાનું એ? 50 ગુણ્યા 50 ગુણ્યા 50. 5 5 25, 25 5 125. તો 125 લખવાના. પાછળ 3 0 હોવાથી આગળ 3 0 મૂકીશું. તો જવાબ કેટલો આવશે? 1,25,000. ચલો નીચે 53નો ઘન કઈ રીતના ગણીશું? આગળનો ભાગ જોયો હશે તો એમાં તમને ખબર હશે કે કઈ રીતનો ઉપયોગ કરીશું. ભાગ ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને પહેલાં એ ભાગ જોઈ લો, પછી આ ભાગ જુઓ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઘડિયા, એના પછી વર્ગ અને એના પછી ઘન શરૂઆત કરીએ બધા વિડીયોની લિંક હશે. તો આની પહેલાં એ વિડીયો જુઓ, પછી આ વિડીયો જોજો તો ખબર પડશે. બરાબર? ચલો જોઈએ હવે આગળ 53નો ઘન. 53માં 2 અલગ અલગ સંખ્યા આપેલી છે, 5 અને 3. બંનેના ભાગ પાડીશું. આ બાજુ લખીશ 5નો ઘન, આ બાજુ લખીશ 3નો ઘન. 5નો કેટલો થશે? 125 થાય. તો એ આગળ હું લખું 125. 3નો 3 તારે 9 તારે 27. તો એ આગળ હું લખું 27. ચલો ઘન કરવાનો હોય એટલે એ આગળ 27ની જગ્યાએ 3 અંક આવવા જો. કેટલા અંક આવશે? 3 અંક. હવે 3 અંક લાવવા હોય તો 27ની આગળ હું કઈ સંખ્યા મૂકી શકું? 0 મૂકી શકું ને. તો એ આગળ હું મૂકું 0. એટલે 0 27 3 અંક થઈ ગયા. તો આ થઈ ગયા. હવે શું કરવાના? એ આગળ ઉપર જે સંખ્યાઓ આપેલી હોય 3 એનો કરીશું ગુણાકાર. તો 5 ગુણ્યા 3 એટલે 5 તારી 15. 15 ગુણ્યા 3 15 તારી 45. તો 45 આવશે. તો 45 ગુણ્યા ફરીથી મૂળ સંખ્યા 45 ગુણ્યા 53. ખબર પડી? ના પડી હોય તો ફરી એકવાર જોઈએ. જો 5 ગુણ્યા 3 એટલે 5 તારી 15. 15 ગુણ્યા 3 15 તારી 45. 45 ગુણ્યા ફરી મૂળ સંખ્યા એ બંનેનો ગુણાકાર. વર્ગમાં આપણે મૂળ સંખ્યા સાથે ગુણાકાર કરતા નહોતા, ખાલી આ 3 એનો ગુણાકાર કરતા હતા. પણ આમાં ઘન છે એટલે એક સ્ટેપ વધારે આવશે. એટલે જે જવાબ આવશે આ 3 એનો ગુણાકારનો એ ફરીથી 53 સાથે ગુણાકાર કરીશું.
ચલો કરીએ ગુણાકાર 0 5 × 5 25 વધી 2 5 ચોક 20 ને 2 22 5 તરી 15 વધી 1 4 તરી 12 ને 1 13 સરવાળો કેટલો આવશે 5 8 3 અને 2 23 85 તો 23 85 અહીં આગળ લખવાના કેમ ત્યાં લખ્યા મેં તો એકમનો અંક છોડી દેવાનો આગળ આપણે વર્ગમાં જોયું હતું ને એકમનો અંક છોડી દેવાનો અને એના પછી એ સંખ્યા લખવાની હવે આનું કરીશું સરવાળો 7 5 + 2 એટલે 7 અહીં આગળ 8 5 ને 3 8 2 ને 2 4 ને 1 તો જવાબ કેટલો આવશે આપણો 148 887 આ બનશે 53નો ઘન ચલો એ રીતના જોઈએ 56નો ઘન ચલો બે ભાગ પાડી દો 5 એનો ઘન કેટલો 125 6 એનો 216 જો 3 અંક થઈ ગયા તો હા તો 0 મૂકવાની જરૂર નથી હવે ઉપરનો કરો ગુણાકાર 5 6 30 5 6 30 30 × 3 આ ઉપર છે ને 30 × 3 એટલે 90 થશે ને તો 90 × 56 કરવાના એટલે 56 × 90 કરીએ ચલો કેટલા થશે અહીં આગળ હું આ 0 મૂકી દઉં પછી સીધું શું કરવાનું 56 × 9 તો 6 9 54 5 9 45 46 48 48 49 50 બરાબર તો જવાબ કેટલો આવશે 5040 તો 5040 ક્યાં મૂકવાના અહીં આગળ નીચે મૂકવાના અહીં આગળ 40 આગળ આવશે 50 હવે આનો કરો સરવાળો ચલો 6 અહીં આગળ 1 4 ને 2 6 બરાબર એકમનો અંક છોડી દેવાનો 6 1 4 ને 2 6 અહીં આગળ આવશે 5 5 ને 2 7 ને 1 તો જવાબ કેટલો આવશે 175 616 56નો ઘન કેટલો મળશે 175 616 આ રીતના ઝડપી ઘન કરી શકાય છે પણ ગુણાકાર કરવામાં ધ્યાન રાખવું જો ગુણાકારમાં જવાબ ખોટો આવશે તો ઘન એનો જવાબ ખોટો પડશે એટલે ગુણાકાર ધ્યાનથી કરવું ચલો જોઈએ આગળ 64નો ઘન 64નો ઘન 6નો કેટલો થશે 216 ચલો 4નો કેટલો થાય 64 હવે અહીં આગળ 3 અંક આવવા જોશે એટલે વચ્ચે શું મૂકીશું 0 થઈ ગયા 3 અંક હા હવે 3 એનો કરીશું ગુણાકાર 6 ચોક 24 અને 24 તરી 72 થાય ને જો આ 6 ચોક 24 24 × 3 કરું હું 4 તરી 12 નો બગડો વધી 3 દુ 6 અને 1 7 તો 72 આવ્યા હવે શું કરવાનું 72 × ફરી એકવાર મૂળ સંખ્યા એટલે 72 × 64 હવે આનો ગુણાકાર કઈ રીતના કરવાનો જો ગુણાકાર બે રીતના કરી શકાય એ આપણે ગુણાકારમાં તો આગળ ચર્ચા કરીશું પણ અહીં આગળ હું તમને શીખવાડું બેઝિક માહિતી આપું ગુણાકાર કરવાનું હોય ઉપર 72 અને નીચે 64 64ની જગ્યાએ આપણે 60 ધારી લઈએ કેટલા 60 અને 60 અંગાથી ગુણાકાર કરીએ તો પહેલાં 6 અહીં બાજુમાં 0 ધારી લઈએ તો એની 0 મૂકી દઈએ બરાબર હવે 6 દુ 12 નો બગડો વધી પડી 1 6 સીટી 42 ને 43 હવે 72 નો 4 અંગાત ગુણાકાર 4 દુ 8 7 ચોક 28 બરાબર પેલી રીતના જ થાય આપણે 0 મૂકીને પણ અહીં આગળ જો ડાયરેક્ટ કોઈ બીજી સંખ્યા હોય 0 વાળી હોય 100 હોય 1000 હોય તો આ રીત એ તમને ઝડપી પડશે બરાબર હવે કરીશું આનો સરવાળો 8 8 ને 2 10 ની 0 વધી 1 3 ને 2 5 ને 1 6 અને 4 જો ફરીથી ગુણાકાર ચેક કરવો હોય તો કરી દઈએ 0 6 દુ 12 નો બગડો વધી 1 6 સીટી 42 43 4 દુ 8 7 ચોક 28 પછી અહીં આગળ 8 8 ને 2 10 ની 0 વધી 1 3 ને 2 5 ને 1 6 અને 4 તો 46 0 8 એ ક્યાં લખ્યું તો એકમનો અંક છોડી એટલે અહીં આગળ 0 8 આગળ આવશે 46 હવે સરવાળો 4 6 6 12 13 14 વધી 1 તો 1 6 6 12 નો બગડો વધી 1 4 5 1 6 અને આગળ આવશે 2 262 144 તો 64નો ઘન કેટલો આવશે 262 144 ફરી ચર્ચા કરીએ 6નો ઘન કેટલો 216 4નો કેટલો 64 3 અંક કરવા શું કરવાનું વચ્ચે મૂકવાની 0 એટલે 3 અંક થઈ ગયા હા પછી ઉપરની ત્રણેય સંખ્યાનો ગુણાકાર 6 ચોક 24 24 તરી કેટલા થશે 24 દુ 48 24 તરી 72 તો 72 એનો ગુણાકાર ફરી 64 સાથે એટલે મૂળ સંખ્યા સાથે તો 64 ગુણાકાર કરશું જવાબ શું આવશે 4608 એ 4608 આમાં ઉમેરી દઈશું એકમનો અંક છોડીને તો જવાબ કેટલો આવશે 262 144 એટલે કે 2,62,144 આ રીતના ઘન શોધી શકાય ચલો આગળ જોઈએ 70નો ઘન 70નો ઘન કઈ રીતના 70 × 70 × 70
7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7નો ઘન કેટલો થાય 343. પાછળ આ 1 2 3 0, 1 2 3 0, તો 343 0 0 0, બરાબર. આ બનશે ઘન 70નો. ફરી જોઈએ 70 ગુણ્યા 70 ગુણ્યા 70, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 343, પાછળ 3ની 0 એટલે 3 0 આવશે. 3,43,000 એ 70નો ઘન બનશે. ચલો 73નો ઘન. અહીંયા આગળ 7 કેટલો થશે? 7નો 343, 3નો ઘન 27 થાય. 3નો 27 આગળ મૂકીશું 0, થઈ ગયા 3 અંક. હવે ઉપરની ત્રણેય સંખ્યાનો કરીશું ગુણાકાર. 7 × 14, 7 તરી 21, 7 તરી 21, 21 તરી કેટલા થાય? જો આ રીતના 21 તરી, બરાબર. 3 × 1 3, 3 × 2 6, 21 તરી 63. આ 63નું ફરીથી મૂળ સંખ્યા સાથે ગુણાકાર એટલે કરીશું 73. 0, 7 તરી 21 નો એકડો વધી 2, 6 × 2 42, 44, 44, 3 તરી 9, 6 તરી 18. હવે આનો કરીશું સરવાળો. 9 9 5 4, ચલો 45 99, એકમનો અંક છોડી મૂકી દઈશું. હવે આનો કરીશું સરવાળો. ચલો 7 9 2 11 1 વધી 1 1 10 ની 0 વધી 1, 5 ને 3 8 ને 1 9, 4 ને 4 8 3. તો જવાબ કેટલો આવશે? 3,89,017, બરાબર. કેટલો જવાબ આવશે? 73નો ઘન 3,89,017 એ 73ના ઘનનો જવાબ આવશે. તો આ રીતના ઘન મેળવી શકાય. આગળની સંખ્યાનું ઘન, પાછળની સંખ્યાનું ઘન 3 અંક થવા જો, ના થાય તો 0 મૂકીશું. આ ત્રણેયનો કરીશું ઉપર ગુણાકાર. ફરીથી જે જવાબ આવશે એનો ફરીથી મૂળ સંખ્યા સાથે ગુણાકાર કરીશું. એ સંખ્યા નીચે મૂકી સરવાળો કરીશું એટલે 73નો ઘન એનો જવાબ મળી જશે. ચલો આગળ જોઈએ 75નો ઘન. ચલો આ ઝડપી જોઈએ. 7નો ઘન કેટલો? 343. 5નો ઘન કેટલો? 125. હવે આ ઉપરની સંખ્યાનો કરીશું ગુણાકાર. 7 × 5 = 35, 35 × 3, 5 તરી 15 નો 5 વધી 3 તરી 9 10, 105 × 75. જો 105 × 75, બરાબર. એ કઈ રીતના કરાય? તો અહીં આગળ હું લખું 75 × 105. આ રીતના 75નો હું 100 સાથે ગુણાકાર કરું એટલે કઈ રીતના થાય? તો 75નો 100 સાથે કરું એટલે પાછળ ખાલી 2 મીંડાઈ જશે. હા, હવે 75નો 5 સાથે, 5 × 25 વધી આવશે 2, 5 × 35, 36 37. હવે આ સરવાળો ડાયરેક્ટ હું અહીં આગળ કરી દઉં, બરાબર. ચલો 5, તો અહીં આગળ 5, 7 તો 7, 5 ને 3 8, તો અહીં આગળ 8, આગળ 7 તો અહીં આગળ 7. હવે આનો સરવાળો કરીશું એટલે 75નો ઘન મળી જશે. 5, 5 ને 2 7, 7 ને 1 8, ચલો 8 થી 9 10 11 નો 1 વધી 1, 7 ને 4 11 ને 1 12 નો બગડો વધી 1, 3 ને 1 4, 421 875 એ 75નો ઘન બનશે, બરાબર. કેટલો? 421 875. ચલો ફરી એકવાર ચેક કરી લઈએ, બરાબર. 7નો ઘન 343, 5નો 125, 7 × 5 × 3, 7 × 35, 35 × 3 કરીશું એટલે કેટલા આવશે? 105. 5 તરી 15 નો 5 વધી 1, 3 તરી 9 ને 1 10. હવે આ 105 ગુણ્યા ફરી મૂળ સંખ્યા એટલે 75. તો કેટલો જવાબ આવશે એનો? એ જવાબ આવશે 78 75. જો અહીંયા આગળ 75, 5 ને 3 8 અને 7 એટલે 78 75. અહીંયા આગળ મૂકીએ તો 4,21,875 એ 75નો ઘન બનશે. ચલો જોઈએ હવે આગળ 80નો ઘન. કઈ રીતના કરવાનો? જાતે પેનની મદદથી કાગળમાં ગણો. ચલો 80 × 80 × 80, 8નો ઘન 512, પાછળ 3 0, 512 પાછળ 3 0. આ બનશે 80નો ઘન. ચલો આગળ 93નો ઘન. 9નો કેટલો થાય? 729. 3નો કેટલો થાય? 27. આગળ મૂકીશું 0. પછી 3નો કરીશું ગુણાકાર એટલે 9 તરી 27, 27 તરી 81, 9 તરી 27, 27 તરી 81. ના આવડે તો 27 × 3 કરી દેવાના. 7 તરી 21 નો 1 વધી 2, 3 2 6 2 8, 27 તરી 81. હવે 81 × 3 કરીશું. મૂળ સંખ્યા સાથે ગુણાકાર. 0 9 8 9 72, 3 1 3, 8 તરી 24. ચલો 9 1 10, 3 વધી 1 2 2 4 ને 1 5 7. કેટલો આવશે? 75 33. પછી આનો સરવાળો 7 3 ને 2 5 3, 14 નો 4 વધી 1 7 10 ની 0 વધી 1 7 ને 8.
804 357 બરાબર. 10 સેકન્ડ થયા દાખલો ગણતા, એમાં ઝડપી તમે ઘન શોધી શકો છો. ફરી એકવાર જોઈ લઈશું. ચલો જોઈ લઈએ. 9 નો 729, 3 નો 27, આગળ 0. પછી બીજું સ્ટેપ શું કરવાનું? 3 નો ગુણાકાર. 9 તરી 27, 27 તરી 81, તો 81. 81 ને પાછી મૂળ સંખ્યા સાથે ગુણો એટલે 81 ગુણ્યા 93. અહીંયા આગળ 0, 9 એકા 9, 8 9 72, 3 એકા 3, 8 તરી 24. પછી આનો સરવાળો 3, 9 ને 1 10 13 નો તગરો વધી 1 2 2 4 ને 1 5 અને 7 75 33. તો એકમનો અંક શોધી અને 75 33 લખવાના. તો લખી દીધા. પછી આનો સરવાળો 7 5 3, 9 ને 1 10 ને 14 નો 4 વધી 1 7 ને 3 10 ની 0 વધી 1 7 ને 1 8. તો 804 357 એ તો અણુનો ઘન બનશે. હવે આગળનો આ ઘન 100નો એ તમે જાતે લખી અને ચેક કરી જુઓ. પછી કયો કેટલો જવાબ આવશે? ચલો 100 ગુણ્યા 100 ગુણ્યા 100. આ 1 1 1 1નો ઘન કેટલો થાય? 1 જ થશે. 1નો ઘન 1. પાછળ જે 0 હોય મૂકી દેવાના. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 0 બરાબર. તો આ બનશે આપણો જવાબ. તો આ રીતના ઘન શોધી શકાય છે. ચલો આગળ 102નો ઘન. 102નો ઘન પણ આ રીતના જ શોધવાનો. જો સામાન્ય રીતે ઘન એ 100ની ઉપર જશે નહીં, 100ની ઉપરના ઘન પૂછાતા નથી. પણ જો પૂછાય તો આપણે આ રીતની મદદથી કરી શકીએ. અહીંયા આગળ કેટલા? 10. 10નો કેટલો થાય? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થશે. તો 1000. અહીંયા આગળ 2નો કેટલો થશે? 2 દુ 4 દુ 8. 8 થાય? હા. અંક કેટલા જોશે આપણે? 3 અંક જોવો ને. તો 3 અંક માટે અહીંયા આગળ હું મૂકીશ 2 0. થઈ જાય 3 અંક? હા. પછી 3 એનો કરો ગુણાકાર. 10 દુ 20. 10 ગુણ્યા 2 10 દુ 20. 20 તરી 60. હવે 60 ગુણ્યા 102. મૂળ સંખ્યા સાથે ગુણાકાર કરવો જરૂરી છે. તો 60 ગુણ્યા 100 કરું એટલે કેટલા આવે? 60 ગુણ્યા 6 એટલે 100,000 અને 60 દુ 120 એટલે કેટલા આવશે? 61 20. આ 61 20 હું આમાં ઉમેરી દઈશ. કઈ રીતના? એકમનો અંક છોડીને. તો જુઓ અહીંયા આગળ 8 0 2 1 6 0 1. આ 10 61 208. આ બનશે 102નો ઘન. હવે આ ગુણાકાર કઈ રીતના કર્યો મેં એ જુઓ. પહેલાં 100 ગુણ્યા 60 કર્યા એટલે 6000. 60 ગુણ્યા 2 કર્યા એટલે 120. પછી આનો સરવાળો આ રીતના આવડશે. આપણે ગુણાકારમાં જોઈ લઈશું બરાબર. ચલો 107નો ઘન. ભાગ પાડી દો. 10નો કેટલો? 1000. 7નો કેટલો થાય? 343. 3 અંક આવી ગયા તો 0 મૂકવાની જરૂર નથી. હવે 10 70 70 ગુણ્યા 3 7 તરી 21 પાછળ 0 એટલે 210. 210 ગુણ્યા 107. 210 ગુણ્યા 107 કરીશું. હવે અહીં આગળ જુઓ. આ 210 એનું 100 સાથે ગુણાકાર કરો તો શું આવશે? પાછળ 2 0 લાગશે. તો 210 પાછળ 2 0. હવે 210 ને 7 સાથે 7 0 0 7 એકા 7 7 દુ 14. તો ચલો 0 7 4 2 2. તો આ 210 ગુણ્યા 107 કરીએ તો આટલો જવાબ આવશે. તે અહીં આગળ હું લખી દઉં નીચે 70 આગળ 224. આનો કરીશું સરવાળો 3 4 7 ને 3 10 ની 0 વધી 1 4 ને 1 5 2 2 ને 1. તો આટલો જવાબ બનશે. 107નો ઘન કેટલો આવશે? 122 50 43. આ 107નો ઘન બનશે. તો આ રીતના તમે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો ઝડપી ઘન શોધી શકો છો. બીજી વસ્તુ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોએ એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું, જેમાં તમામ વિડીયોની લિંક તથા અભ્યાસ માટે અલગ અલગ મટીરિયલ તથા અભ્યાસની વિવિધ માહિતી મોકલવામાં આવશે. તો એ ગ્રુપમાં જોડાઈ જાઉં તથા વિડીયોની લિંક એ તમારા ગ્રુપમાં શેર કરવી, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકીએ. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.